we will have this lesson in our exam. Clear now? Unit 2 કરવાનો છે, but for now, for exam, we will going to learn unit 3, that is TOEFL. So એ clear હોવું જોઈએ. And this lesson is a supplementary lesson. તમને ખબર છે supplementary નો મતલબ તો શું કામ એને supplementary કહેવાય છે? એની idea તો થાય? supplementary એટલે શું? ખબર છે કોઈને સપ્લિમેન્ટરી વર્ડ ક્યાં આવે છે? સપ્લિમેન્ટરી નો શું મતલબ? ફાઇનલ પેપરમાં જેમાં લખવાનું આવે છે નહીં, જો સપ્લિમેન્ટરી એટલે આપણે એક્ઝામ દેવા તમે આવ્યા હે, સરસ મજાની સપ્લી મળી, પેપર છે એ મોટો છે, એક સપ્લીમાં પૂરો થતો નથી, તમે શું કરો? બીજી સપ્લી લેવું. બીજી સપ્લી માંગો ને ટીચર પાસે તમારા લેસન ને ફિનિશ કરવા. તો સેમ ઈ જ કોન્સેપ્ટ, these supplementary readings are real topic. આ લેસન એવા હોય છે that these topics are related with your current, with the current affair. मतलब કે જે રિયલિટીમાં the things we are facing, those topics are added in this supplementary reading. જે સ્ટોરીઝ આપણે આગળ કરી ગયા યુનિટ 1 યુનિટ 2 આગળની ટેક્સ્ચ્યુઅલમાં, with it supplementary readings આવે છે, and these supplementary readings એમનું concept એવું હોય છે કે teacher only explain the lesson. Other than that, the exercise for this lessons you have to do it by your own. But આપણે એવું નહીં કરશું, હું તમને બધું કરાવીશ. Will understand the lessons also, will do the exercise also, everything. But supplementary reading નો main મકસદ હોય છે કે be aware of the natural things, be aware of the natural problems facing in our society, અને પ્રોજેક્ટ બનાવવાના હોય છે જેમાં તમે ઘણા કાચા છો, તમે બનાવતા નથી. જોઈએ હવે તમે આ લેસન ની અંદર કેવું આપો છો મને ફીડબેક, because it's all about pollution, કઈ રીતે પોલ્યુશન્સ એન્ડ ઓલ થાય છે એના ઉપરનો લેસન છે. We'll do that with some good things, that is project and all, as well as આ લેસન ઉપર નહીં, એડજેક્ટિવ ના લેસન ઉપર પણ એક આપણે ક્વિઝ રમવાનું હતું, યાદ છે ને? એની પણ મિસે તમને પહેલા જ તે વાત કરી દીધી હતી, હા કે ના? હા. તો ક્વિઝ રમવું છે કે લેસન સ્ટાર્ટ કરવું છે યુનિટ 3? રમવું છે. મિસ કેટલા રમવું છે. ક્વિઝ રમવા માટે, ગેમ્સ રમવા માટે ઓલવેઝ રેડી હોય. જો આજે ગર્લ્સમાં ક્વિઝ નો જ ટર્ન હતો, આજે ક્વિઝ જ રમવાનો હતો, બટ શોર્ટેજ ઓફ ટાઈમ, આપણે રિવિઝન કરવા છે, યુનિટ્સ કમ્પ્લીટ કરવા છે, એટલે એવું રાખ્યું છે કે 5th ફેબમાં જ્યારે આપણો પેપર ફિનિશ થઈ જશે એના પછી જે લેક્ચર આવશે એમાં 110% ઇટ્સ અ પ્રોમિસ ફ્રોમ મી ટુ યુ કે આપણે ગેમ રમવાની છે, દેટ ઇઝ અવર ક્વિઝ. ઓકે, બટ ફોર નાવ અને till 5th Feb we have to do our lesson, our courses and all. Okay, ચલો તો હવે સ્ટાર્ટ કરીએ. That is lesson number 1. એની exercise 2 જે બાકી હતી, opposite objectives, that will complete up. Keep ready your workbook in your hands. You have to write answers too. Okay, કોઈ એક જણ read કરો મારા માટે and then we'll complete up. Fill in the blanks with correct adjectives from the brackets. Okay. Second exercise અગર તમારા હાથમાં હશે ને boys, so then there are about 20 blanks. અને blanks ની અંદર bracket આપેલું છે. You have to observe that bracket. એમાં ઘણા બધા adjectives આપ્યા છે. Adjectives are વખાણ, praising words. ઘણા બધા 20 નથી, 50 છે. 15 જ 15. છે. અરે વાહ, જાગો છો તમે, વેરી ગુડ, જાગો છો તમે. મિસ રૂકી ગયા જોવા માટે છે કે મિસ 20 બોલે અને કોઈ બોલતું નથી કે 15. ફાઇનલી જાગો છો તમે. ઓકે, ધ્રુવે કીધું એમ 15 blank છે અને બ્રેકેટ આપેલા છે. You have to observe the bracket, you have to understand the situations given in the blanks, and then you have to add the proper adjective according to the sentences. Okay, but એના માટે પહેલા બ્રેકેટ ને સમજવો ઇમ્પોર્ટન્ટ છે. જેમ મેં પહેલા કીધું, ઇંગ્લિશ વર્ડ ઓલવેઝ હેવ 2 meanings. એક વર્ડના
બની શકે તો બે મિનિંગ રહી છે. So for that we will learn the bracket first, that is જે રીડ કરે છે એ ફાઇન રીતે રીડ કરશે બ્રેકેટ ને, અને પછી જે છે એ આપણે એક્સરસાઇઝ ને કન્ડક્ટ કરશું. ઓકે બેટા, કરો, રીડ કરો, વન વન વર્ડ રીડ કરજો, બીકોઝ મને સમજાવવું પણ છે. Sad. સેડ એટલે કે દુખી. Poor. પુઅર એટલે પુઅરના બે મતલબ થાય છે. એક પુઅર એટલે કે ગરીબ, અને બીજું પુઅર એટલે કે નબળું. અગર ભણવાની વાત થતી હોય તો નબળું કહીએ ત્યારે પુઅર કહેવાય, અને અગર પૈસાદાર અને એવી વાત થતી હોય તો ગરીબ ને પુઅર કહેવાય છે. ચલો એના પછી Strong. સ્ટ્રોંગ એટલે કે બહાદુર. પછી Surprise. સરપ્રાઈઝ એટલે કે ઓચિંતું. તમે સોચ્યું ન હોય અને ઓચિંતું કઈ થાય એને સરપ્રાઈઝ કહેવાય. પછી બેટા Confident. confident, કોન્ફિડન્ટ એટલે જે કોન્ફિડન્ટ થી તમે અત્યારે રીડ કરો છો, માશાલ્લાહ, યુ ઓલ આર રીડિંગ વેરી નાઇસલી. કોન્ફિડન્ટ એટલે કે આત્મવિશ્વાસ. પછી બેટા true, True. ટ્રુ એટલે કે સાચું. happy, Happy. ખુશ. Soft. soft, naram, નરમ. સોફ્ટ એટલે નરમ. પછી બેટા angry, Angry. ગુસ્સે થવું. Bored. જે તમે અત્યારે છો ઘરે બેઠી બેઠીને કંટાળી ગયા છો, બોર્ડ એટલે કંટાળો, કે જલ્દી સ્કૂલ ખુલે એની રાહ જોવો છો, તો બોર્ડ એટલે કે કંટાળું. પછી Fast. fast, Fast. તમે લોકો છો ફાસ્ટ લર્નર. જે મને મોહમ્મદ રઝાએ કીધું, મિસ ખાલી લેસન સમજાવી દો અને બાકી બધું પીડીએફ આપી દો, અમે કરી લઈશું. ફાસ્ટ લર્નર. Lonely. લોનલી. લોનલી એટલે એકલું એકલું. જેના કોઈ ભાઈબંધ નથી, જે યા તો એ ઘર પર એકલું છે, એને લોનલી કહેવાય. પછી Guilty. ગિલ્ટી. આ વર્ડ એનો સ્પેલિંગ અજબ, મતલબ અલગ છે, બટ આ વર્ડ કોમન છે, શીખવો જોઈએ. ગિલ્ટી એટલે કે શર્મિંદા થવું. કોઈ ગલત કામ તમારાથી થઈ ગયું છે, પછી તમને ફીલ થાય છે મનમાં ને મનમાં, એને ગિલ્ટી કહેવાય. લાઈક મમ્મીના સામે બોલાઈ જાય છે અને પછી રહી રહીને ફીલ થાય છે કે આવું મારે ન બોલવું છે, તો એ શર્મિંદા થવું એને ગિલ્ટી કહેવાય. પછી બેટા Wide. wild, વાઇલ્ડ એટલે કે જંગલી. Thick. ઠીક એટલે કે thick, જાડું. ઠીક એટલે કે જાડું. Okay. So we had understand, we had learned about the adjectives given in the bracket. Now we are doing the blanks. Blanks કરવી છે. Answers you have to write it with me. અગર લખેલા છે then you have to write in your rough book. But you have to write it. At the end of the lecture, Miss camera on કરી અને check કરશે. કોઈ કોઈ લખ્યું છે, કોઈ કોઈ નથી લખ્યું. બરાબર ને? ચલો કરો, રીડ કરો. અનસ અનસ Sagar એકદમ won the match, he is dash, સાંભળો, સાંભળો, સાંભળો. If Anas is reading or Muhammad Raza is reading, તો એક જ જણ રીડ કરશે. મને ચાર પાંચ અવાજ પાછળ નો સંભળાવા જોઈએ. મોહમ્મદ રઝા, તમે રીડ કરો છો? Ma'am, હું કરું રાઠોડ through. ધ્રુવ, પછી તમે વચ્ચે વચ્ચે ગાયબ થઈ જાવ છો અને મને બોલવું પડે છે ધ્રુવ રીડ, એટલે પ્લીઝ. ચલો આપણે હિસ્સા કરી દઈએ. 5 blanks છે ધ્રુવ રીડ કરશે, 5 blanks છે મોહમ્મદ રઝા રીડ કરશે, અને 5 blanks છે અનસ રીડ કરશે. 15 blanks પૂરી. બરાબર ને? બધાને ચાન્સ મળશે. કરો ધ્રુવ, રીડ કરો બેટા, ચાલો. Sagar won the match. He is a blank. સાગર won the match. સાગર મેચ જીતી ગયો. He is, તો એ કેવો હશે? સાગર મેચ જીતી ગયો તો કયું એના માટે એડજેક્ટિવ જાય? બ્રેકેટ નું કયું એડજેક્ટિવ જશે બોય? સાગર મેચ જીતી ગયો છે. હા હુસૈન, બોલો બેટા. Fast. નો, સાગર વોન ધ મેચ. સાગર મેચ જીતી ગયો. હુસૈન મેચ જીતી ગયો છે, તો હુસૈન ના ચહેરા પર શું હશે? હુસૈન, Happy. તમે સાંભળો બેન, મને હુસૈન ને સમજાવવા દો. હુસૈન, તમે મેચ જીતી ગયા છો તો તમારા ચહેરા પર હુસૈન શું હશે? Happy. ઉદાસી હશે કે ખુશી હશે? surprise, Khushi. ખુશી હોય ને હુસૈન તમારા ચહેરા પર, તો ખુશીને ઇંગ્લિશમાં શું કહેવાય? હેપી. તમારા ચહેરા પર ખુશી હશે એટલે કે હેપી, તમે ખુશ છો. સાગર ઓન ધ મેચ ઇઝ હેપી. લખતા જજો બોયઝ આન્સર સાથે સાથે. ચલો એના પછી નેક્સ્ટ વન કરો બેટા, રીડ કરો ધ્રુવ. There is no one at home, so Mira
મીનાબેન. મીસામાં મીરાબેન આવે તમે મીનાબેન લખી. ચાલે હવે મીરા કે મીના ચાલે કરો ને તમે કરો. મીનાબેન is there. There is no one at home. No one એટલે કે કોઈ જ નહીં. At home એટલે કે ઘરે. મીનાબેન ના ઘરે કોઈ નથી તો મીનાબેન આમાંથી કયું એડજેક્ટિવ થાય? લોનલી. લોનલી નો મતલબ એકલા કોઈ ભાઈબંધ દોસ્તાર હા. ન હોય ત્યારે એકલા હોય તેને. તો મીનાબેન અત્યારે એના ઘરે કેવા છે મોહમ્મદ રઝા? એકલા છે ને, લોનલી. હા. હા ચલો લખજો એનો આન્સર. ઓનલી લખજો બેટા. તમે તો ઓલરેડી લખી નાખ્યું છે બટ રફ બુકમાં લખજો ઓનલી. There is no one at home, so મીનાબેન is હા બેટા lonely. ચલો એના પછી થર્ડ વન કરો. ધ્રુવ રીડ કરો દીકરા. કરો ધ્રુવ રીડ કરો. I have a got I am blanks. I have got good marks. I have got એટલે કે મને મળ્યા છે. કેવા માર્ક્સ મળ્યા છે? ગુડ માર્ક્સ મળ્યા છે. તો હું શું બોલીશ? મને સારા માર્ક્સ આવ્યા છે જેની મેં એક્સપેક્ટ નથી. મતલબ કે મને ખબર નહોતું કે મને એટલા ફાઇન આવશે. નો હેપી તો આવી ગયું ફર્સ્ટ બ્લેન્ક. સરપ્રાઈઝ. યસ Surprise. સરપ્રાઈઝ આવે કે મેં સોચ્યું નહોતું અને મને એટલા ફાઇન માર્ક્સ આવી ગયા. તો શું આવશે ત્યાં આગળ? સરપ્રાઈઝ. SURPRISED. સરપ્રાઈઝ. એના પછી નંબર 4 વન કરો. ધ્રુવ રીડ કરો દીકરા. આનંદ Anand lead to his mother. He is a feeling blank. આનંદ lied to his mother. Lied એટલે કે ખોટું બોલવું. આનંદ lied to his mother. આનંદ નામના છોકરાએ એના મમ્મી પાસે જૂઠું બોલ્યો છે. He is feeling dash. હવે એને શું ફીલ થતું છે? ગિલ્ટી નો મતલબ શર્મિંદા. યસ શર્મિંદા થવું. ગિલ્ટી આપણને GUIL હા પસ્તાવો થાય યા તો આપણે શર્મિંદા ફીલ કરીએ, અફસોસ થાય એને ગિલ્ટી કહેવાય. GUILTY ગિલ્ટી. ઓકે ધ્રુવ ફિફ્થ બ્લેન્ક્સ તમારી રીડ કરી લ્યો પછી બીજાનો ચાન્સ. Sanjay is blank. That he will stand first in the class. સંજય મતલબ કે એક બોય નું નામ છે. ઇઝ ડેશ શું છે એનામાં? આઈ ડોન્ટ નો. ધેટ હી વિલ સ્ટેન્ડ ફર્સ્ટ ઇન ધ ક્લાસ. મારો તો પહેલો જ નંબર આવવાનો છે એવો સંજયનો શું છે? કોન્ફિડન્ટ. કોન્ફિડન્ટ. વેરી ગુડ. કોન્ફિડન્સ લખો. કોન્ફિડન્ટ. CONFIDENT. Confident. Sanjay is confident that he will stand first in the class. ઓકે હવે કોનો મિસ ટર્ન કરો હતો? ને. મોહમ્મદ રઝા તમારો ટર્ન છે રીડિંગ. હવે તમે રીડ કરો. હા. We are dash of sitting in the house. તમારા બધા બોયઝ માટે છે, સ્પેશિયલી બોયઝ. વી આર એટલે કે તમે લોકો. ડેશ એડજેક્ટિવ ઓફ સિટિંગ બેસીને, ઇન ધ હાઉસ ઘરે. ઘરે બેઠીને અમે લોકો ડેશ થઈ ગયા. Worried. સેડ. બોરિડ નો કહેવાય દીકરા, બોર્ડ કહેવાય. ના સેડ. બોર્ડ આવે ના, સેડ નો આવે, બોર્ડ આવે. આને બોર્ડ. BORED બોર્ડ. કે ઘરે બેસીને હવે અમે લોકો બોર્ડ થઈ ગયા મતલબ કે કંટાળી ગયા ઘરમાં ને ઘરમાં બેસી. ઓકે ફિનિશ. લખાઈ ગયા તો મિસ બીજી સ્લાઇડ હા. મૂકે. ઓકે ચલો. હા મિસ. ઓકે ચલો એના પછીની નંબર 7 કરો. મોહમ્મદ રઝા રીડ કરો દીકરા. Are there મેં શું dash કરું? animals in the zoo? Are there dash animals in the zoo? ઝૂ ની અંદર શું ડેશ પ્રાણીઓ છે? તો ઝૂ માં કેવા પ્રાણીઓને મૂકવામાં આવે છે? World lion. વાઇલ્ડ. યસ જંગલી પ્રાણીઓ એટલે કે વાઇલ્ડ. લખો આન્સર. વાઇલ્ડ. WILD. વાઇલ્ડ.
Are there wild animals in the zoo? Number 8. કરો મોહમ્મદ રઝા, read કરો દીકરા. Anil Anil. has got less marks. He is dash. Okay. Sad. Anil has less. હા, right. Sad જ આવે. અનિલને ઓછા માર્ક આવ્યા છે એક્ઝામ્સમાં, તો અનિલ કેવો હશે? Sad. S-A-D. Sad. S-A-D. Sad. એ દુખી છે. એના પછી next one, number 9. This is a dash book. a dash book. Book એટલે કે ચોપડી. આ book thick. Thick. Yes. જાડી ચોપડી છે, thick. T-H-I-C અને K. This is a thick book. મોહમ્મદ રઝા, last one તમારા માટે, પછી અનસનો turn છે. This is a dash story. True. This is a dash story. કે આ કેવી સ્ટોરી છે, કેવી વાર્તા છે? સાચી. સાચી વાર્તા. તો સાચીને ઇંગ્લિશમાં શું કહેવાય? True. ટ્રુ. T-R-U-E. ટ્રુ. અલી નવાઝ નથી લેક્ચરમાં આજે? જોયો ને મિસ અલી નવાઝને? જોઈન થયા છે અલી નવાઝ કે નહીં? હા મિસ. છો ને અલી નવાઝ? હા મિસ. અવાજ નથી આવતો તારો એટલા માટે. ચલો અનસ રીડ કરો, હવે તમારો ટર્ન છે, કરો રીડ. બાકીની 11, 12, 13, 14, 15 અનસ તમે રીડ. Hari does not have money to pay the fees. He is dash. ઓકે. હરી ડઝ નોટ હેવ મની. હરી પાસે પૈસા નથી ફીસ ભરવાના, તો હરી કેવો થયો? Poor. પુઅર. યસ, ગરીબ. પુઅરના બે મતલબ, એક તો ગરીબ અને બીજો જે છે એ ભણવાની દ્રષ્ટિએ જોવો તો નબળો. P-O-O-R. પુઅર. ચલો નંબર 12 અનસ. The The teacher. teacher is dash with the nutty boy. Naughty. સાવનલી કરે છે. મિસે અનસને રીડ કરવાનું કીધું છે ને? ટીચર બોલે છે that person will read. મીન્સ બીજી એક્સરસાઇઝમાં તમને ચાન્સ આપશે, બટ ટીચર કહે છે એમ કરો. 12th blank says like this: the teacher is dash with the naughty boy. Naughty એટલે કે તોફાની. તો ટીચર કેવા Angry. હોઈ શકે છે? તોફાની. હા, એંગ્રી. એંગ્રી નો મતલબ ગુસ્સે વાળો. ગુસ્સે થવું. A-N-G-R-Y. એંગ્રી. The teacher is angry with the naughty boy. ચલો એના પછી 13 પણ કરો રીડ. The grass in the garden is dash. The grass in the garden. Grass એટલે કે ઘાસ. Soft. In the garden એટલે કે ગાર્ડનમાં. Soft. કેવી છે? Soft. Yes. Good. S-O-F-T. Soft. એના પછી 14th one કરો બેટા રીડ. Vinay is a dash boy. He is not weak. Vinay is dash boy. કેવો boy છે? Strong. Vinay strong boy છે, ઈ weak નથી. S-T-R-O-N-G. strong. હુસેન લખતા જાજો. Vinay હા is મિસ. a strong boy. He is not weak. અને નો સમજાય તો પૂછી પણ લેજો પ્લીઝ. કરો બેટા રીડ. છેલ્લો સેન્ટેન્સ. Ram is a dash runner. He will win the race. Fast. Ram is a dash runner. રામ કેવો રનર છે? ફાસ્ટ રનર. ઝડપી દોડનાર છે. F-A-S-T. fast. Ram is a fast runner. He will win the race. Okay, that's it. So lesson number 1 એની બંને એક્સરસાઇઝ यहाँ પર complete થાય છે, but we also have to do an extra exercise જેની ઇમેજ હમણાં મૂકું છું. આન્સર્સ લખાઈ ગયા? હા. હા. ઇરેઝ કરી દઈ ને મિસ આન્સર્સ બધા? હા. હા. ચલો, I'm erasing all the answers. આજે છે 10 exercise, 10 sentence, sorry, an extra exercise. Screenshot લ્યો આનો. લઈ લીધો. લઈ લીધો? ઓકે. આ Miss. એક્સરસાઇઝ જે હા બેટા બોલો ને. મિસ મારે પહેલી એક્સરસાઇઝ બાકી છે. એ પછી કરજો. અત્યારે આની હું મોકલી દઈશ એને. હા. એક્સ્ટ્રા એક્સરસાઇઝ છે બોયઝ જેટલા બી પ્રેઝન્ટ છે, ડુ લિસન કેરફુલી. યુ already have taken a screenshot of this exercise.
This is the homework for today's lecture. મને ન્યૂ ટોપિક સ્ટાર્ટ કરવો છે યુનિટ 3 જેની આપણે ઘણી ચર્ચા કરી સ્ટોપ પોલ્યુશન. તો એ આપણે કરી લેશું. ગર્લ્સમાં પણ ટીચરે આ એક્સરસાઇઝ ગર્લ્સને જાતે જ કરવા આપી છે. ગર્લ્સ આન્સર લખીને આવ્યા હતા. આજે અમે એને સોલ્વ કરી આ એક્સરસાઇઝ. તો આપણે ફ્રાઈડેના એક્સરસાઇઝને સોલ્વ કરશું. બરાબર ને? તો આન્સર્સ આના જે છે યુ હેવ ટુ રાઇટ ઇટ ઇન યોર ફેર બુક ઓનલી. યુ હેવ ટુ રાઇટ ધીસ એક્સરસાઇઝ ઇન યોર ફેર બુક ઓનલી. આ હોમવર્ક છે આજ. ક્લિયર ને? હા. સ્ક્રીન વાઇન્ડ અપ કરું ને હવે? મીન્સ યુનિટ 3 ખોલે ને? ઓકે ચલો. તો હવે યુનિટ 3 છે એ સ્ટાર્ટ કરવો છે. તો યુનિટ 3 જે છે સ્ટોપ પોલ્યુશન એની ઇમેજ જોઈ લે. તમે જોઈ જ શકો છો જો મિસે એમાં મૂક્યું પણ છે એક્સ્ટ્રા એક્સરસાઇઝની ઇમેજ. બીકોઝ આજે ગર્લ્સમાં છે અમે એક્સ્ટ્રા એક્સરસાઇઝ સોલ્વ કરી સાથે સાથે આ ટોપિક પણ અમે કમ્પ્લીટ કર્યો. ઓકે. યુનિટ દેટ ઇઝ ગ્રામર લેસન 1 આપણે કમ્પ્લીટ કરી નાખ્યો. એક એક્સ્ટ્રા એક્સરસાઇઝ આપી છે દેટ યુ વિલ ડુ ઇટ ઇન યોર હોમવર્ક ઇન યોર ફેર બુક ઓનલી. હવે યુનિટ 3 સ્ટાર્ટ કરીએ છીએ. ફોર ધેટ ટેક્સ્ટબુક હાથમાં રાખજો. યુ હેવ ટુ માર્ક હાર્ડવર્ડ્સ ઓલ્સો. હાર્ડવર્ડ્સ પણ માર્ક કરવા છે. લેસનનું નામ છે સ્ટોપ પોલ્યુશન. આ ઇમેજને વ્યૂ કરો. શું દેખાય છે આ ઇમેજમાં? વ્યૂ કરો, જોવો આ ઇમેજ અને મને કયો ડિસ્ક્રાઇબ કરો શું શું દેખાય છે. વ્યૂ ધ ઇમેજ એન્ડ સાંભળો પેલું મેં જે કહું છું મારો ક્વેશ્ચન સમજો. શું લખીને આપ્યું ટીચરે યા પર? વ્યૂ ધ ઇમેજ એટલે કે ઇમેજને જોવો આ ઇમેજ એન્ડ લર્ન ધ ન્યૂ ટોપિક સ્ટોપ પોલ્યુશન. અને પછી આ ટોપિકને સમજો. તો મને કયો આમાં કઈ કઈ વસ્તુઓ દેખાય છે ઇમેજમાં? ટોપિક સ્ટાર્ટ છે સ્ટોપ પોલ્યુશન નો. તો જોવો મને અને કયો શું દેખાય છે. શું છે મેઇન વસ્તુ? કોણ રોવે છે? કોણ ચિલ્લાય છે આમાં? પૃથ્વી છે ને હે ઈ રોવે છે. પૃથ્વી રોવે છે. યસ. મિસ હું તમને આનો રોવે. પ્રોજેક્ટ મોકલીશ. એ પછી કરવો છે. પેલા વાત તો ખરી દઈએ. અને આનો પ્રોજેક્ટ તો બહુ ફાઇન કરવાની. ગ્રુપમાં કરશું આનો પ્રોજેક્ટ. તો આપણે બહુ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે એટલા માટે મેં આ ટોપિક લીધો. ઇઝી બી છે વેરી મચ ઇમ્પોર્ટન્ટ. ઓકે. જેમ મેં કીધું એમ કે ચિલ્લાય છે પૃથ્વી, રોવે છે, ચિલ્લાય છે. શું રોવે છે? શું ચિલ્લાય છે પૃથ્વી? પોલ્યુશન વધી ગયું છે એટલે. હા. કયા કયા પોલ્યુશન વધી ગયા? જોવો તો ઇમેજ ને. કયા કયા પોલ્યુશન છે પૃથ્વી ઉપર? બ્લેક દેખાય છે. ધુમાડો. ટેક્સ્ટબુક તમારે છે તો તમે વધારે સારી રીતે જોઈ શકશો. ધુમાડો. હા, હા. ધુમાડો. ધુમાડાથી કયું પોલ્યુશન? વાયુ ધુમાડાથી કયું પ્રદૂષણ. પોલ્યુશન? વાયુ પ્રદૂષણ. યસ, વેરી ગુડ. હજી એક પોલ્યુશન છે. ઘણા બધા પોલ્યુશન તો ઘણા બધા છે પણ સૌથી મેઇન 4 પોલ્યુશન છે. એક તો હવાનું પ્રદૂષણ. પછી બીજું જળ પ્રદૂષણ. પાણીનું. પાણીનું. ઓકે. પાણીને ઇંગ્લિશમાં શું કહેવાય? વોટર. વોટર. તો ઈ પોલ્યુશનને ઇંગ્લિશમાં શું કહી શકાય? વોટર પોલ્યુશન. વેરી ગુડ. જો આવડી તો ગયું વોટર પોલ્યુશન. વોટર પોલ્યુશન કેવી રીતે થાય? જો ઇમેજમાં આપ્યું છે. અહીંયા પાણી છે, અહીંયા ફેક્ટરી છે, કઈક ફેક્ટરીમાંથી અહીંયા જાય છે, મછલી બધી મરે છે, પ્લાસ્ટિક દેખાય છે. તો વોટ ઇઝ વોટર પોલ્યુશન? મીન્સ પાણીમાં જે છે એ ફેક્ટરીનો કચરો ખાલી કરે તો પાણીનું પોલ્યુશન થાય. વેરી ગુડ. આ સિવાય કઈ રીતે વોટર પોલ્યુશન થઈ શકે છે? આ સિવાય બીજી કઈ કઈ રીતે વોટર પોલ્યુશન થઈ શકે? બરાબર છે. આ આપણે ઇમેજમાં હાથ ધોતા હોય તો નળ શરૂ રહેવા દઈએ, પછી નળ ખરાબ હોય તો પાણીમાં ધીમું ધીમું જાતું હોય. હા, પાણીનું ટપક હોય વોટર પોલ્યુશન કે. વેરી ગુડ. આ સિવાય યાદ કરો. જો તમે ઇમેજિન કરો પાણીનું પ્રદૂષણ બીજે ક્યાં ક્યાં થાય છે? વોટર પોલ્યુશન બીજે કઈ કઈ રીતે થાય છે? ફેસ્ટિવલ્સમાં થાય છે. હા બેટા, શું દીકરા? ગાડી જોઈએ ત્યારે પાણીનું પોલ્યુશન થાય. ક્યારે દીકરા? કેવી રીતે? આપણે પાણીથી ગાડી જોઈએ ગાડી ને ત્યારે. ધોતા હોય પાણીથી ગાડી ધોઈએ ત્યારે. વેરી ગુડ.
ત્યારે વોટર પોલ્યુશન થાય છે. આ સિવાય નીચે કીધું ફેસ્ટિવલ્સમાં થાય છે. કઈ રીતે થાય ફેસ્ટિવલ્સમાં? Sound pollution. અરે વોટર પોલ્યુશન ની વાત થાય છે. પ્રસંગમાં, ફેસ્ટિવલ્સમાં, મતલબ ઉત્સવમાં, તહેવારમાં. દિવાળી દિવાળીમાં પાણીનું પોલ્યુશન ક્યાંથી થાય? નહીં, એમાં વાયુ નું થાય ને. આપણે વોટર પોલ્યુશન ની વાત કરીએ છીએ. તમારી એજ હિસાબથી યુ ઓલ આર વેરી સ્માર્ટ સ્ટુડન્ટ. મેં તમને શું કીધું હતું? યુ આર લાઈક માય લાયન. એ હિસાબથી સોચો વોટર પોલ્યુશન કઈ કઈ રીતે થઈ શકે એ હિસાબથી સોચો. હોળીમાં. યા પર એક ઘણું મેઇન મોટું એક્ઝામ્પલ એ લોકો આપ્યું છે કે ફેક્ટરીઝ નો કચરો એમાં જાય છે તો એવી રીતે થોડુંક થાય તો બીજું કઈ રીતે વોટર પોલ્યુશન થઈ શકે? આપણે હોળી રમે ને એના. યસ, હોળી રમે એમાં થઈ શકે તો હોળી રમવાનું આપણે બંધ કરશું. ઓકે ગુડ. ચલો પછી એક મેઇન વસ્તુ છે. કેમ તમારા દિમાગમાં નથી આવતી વોટર પોલ્યુશન? મેઇન વસ્તુ છે એ તો કોમન પબ્લિક થી થાય છે. તમારા મારા બધા જેવાથી થાય. Noise pollution. વોટર પોલ્યુશન ની અનુસ્વાર થાય છે. વાતો ને ફેરવો નહીં. વોટર પોલ્યુશન, વોટર પોલ્યુશન, વોટર પોલ્યુશન. પાણીની પાઇપ તૂટી હોય ત્યારે જે પાણી નીકળે તેને. તો એ રીતના ધ્રુવ લીકેજમાં આપણે કીધું કે લીક હોય કે જે અલી નવાઝે કીધું કે નળ ટપકવું યા તો પાઇપ નું તૂટવું એ બધું એક જ છે બેટા. મેઇન થોડુંક ફાઇન સોચો વોટર પોલ્યુશન કેવી રીતે થાય? જાણતા અજાણતા તમારાથી મારાથી થઈ જ જાય છે. ફેસ્ટિવલ્સમાં તો સૌથી વધારે થાય છે. કેવી રીતે? હાથ ધોતા વખતે. હા બેટા. હાથ ધોતા વખતે. ના, અત્યારે તો કોરોનામાં હાથ ધોવા બહુ જરૂરી છે, ઇમ્પોર્ટન્ટ છે. ઘડી ઘડી હાથ ધોવા જોઈએ. બરાબર ને? ઓકે ચલો લેસન સમજશું ને તેમાં વચ્ચે આવશે વોટર પોલ્યુશન જે છે ને મેની અ ટાઈમ્સ ફેસ્ટિવલ્સ ના વજહથી બી થાય છે કે વી ફોલો અવર ટ્રેડિશનલ્સ એન્ડ કસ્ટમ્સ એન્ડ ઓલ ધેટ અને જઈને આપણે પાણીમાં એ વસ્તુઓને પધરાવીએ છીએ. વી ડોન્ટ ઇવન થિંક કે જે વસ્તુ આપણે પાણીમાં પધરાવીશું એ પાણીમાં ઓગળી જશે કે નહીં. અને એ વસ્તુ ઓગળતી નથી. અને એક્વેટિક લાઈફ એટલે કે જળચર જે લાઈફ જે છે પાણીનું જે લાઈફ છે પાણીની દુનિયા છે જેમાં જે લિવિંગ થિંગ્સ જીવે છે બધાને ખાસું નુકસાન થાય છે. સો દેટ ઇઝ ઓલ્સો બિગ રીઝન ઓફ વોટર પોલ્યુશન. જાણતા અજાણતા ટ્રેડિશનલ રીતે વીકો અને we throw things in water and all જે પણ એક વોટર પોલ્યુશન નું એક કારણ છે. ઓકે એ સિવાય નોઇઝ પોલ્યુશન આના સ્પોઈલર તમે નોઇઝ પોલ્યુશન કઈ રીતે થાય છે? નોઇઝ પોલ્યુશન એટલે શું અને થાય છે કેવી રીતે? ફોન વગાડવી. નોઇઝ પોલ્યુશન એટલે શું? પહેલો મારો ક્વેશ્ચન એ છે વોટ ઇઝ નોઇઝ પોલ્યુશન? જોરથી અવાજ આવે ને એટલે એને. હા, અને એ કઈ રીતે થાય છે? ધ્વનિ પ્રદૂષણ ડીજે. જેને તમે યસ ડીજે. લગનમાં. હા એ બધું થાય છે. હોર્ન અને એનાથી થાય છે. ટ્રાફિક અને એનાથી થાય છે. રાઈટ. ઓકે તો નાઇસ આન્સર્સ મને મળ્યા. ફાઇન ઓબ્ઝર્વ કરો છો તમે લોકો. એઝ વેલ એઝ પોલ્યુશન ની ઘણી બધી નોલેજ છે. લેસન સમજવાની મજા આવી છે. એઝ વેલ એઝ જે મોહમ્મદ રઝાએ કીધું કે હું આનો પ્રોજેક્ટ કરીશ તો યસ પ્રોજેક્ટ બી કરવાના છે. બીકોઝ યુ આર ધ ફ્યુચર ઓફ અવર કન્ટ્રી. જેટલું તમે સમજશો શીખશો that would be a grateful gift to our country. Okay, we are heading to a lesson. સમજીએ લેસન ને અને હેન્ડવર્ડ્સ માં કરતા જશું. ઓનલી કરો દીકરા રીડ અગર તમે છો કનેક્ટેડ છો તો કરો રીડ. તમને રીડ કરવું છે. મિસ પહેલેથી ઓનલી શું કરું? મિસ પહેલેથી સાંભળો બેબી. હા બેટા પેલી લાઈન થી હજી સ્ટાર્ટ કર્યું હોય તો પહેલેથી જ બોલો. હા એમ નહીં. ટૂંકમાં સંસ્કૃત Have you ever સંસ્કૃતમાં seen તો black પૂછાણા હોય તો એમાં smoke લખાય ને coming out of factory chimneys, turning the sky a dirty grey color? This is air pollution. Car, truck, buses, relays, gas and particles Particles. that pollute the air. To smoke from fire and
chula also pollutes the air. ઓકે, જેની આપણે ઘણી બધી વાત કરી. થેન્ક યુ ઓનોલી, યુ ડીડ વેરી નાઇસલી. જેની આપણે ઘણી બધી વાત કરી અબાઉટ એર પોલ્યુશન. તો ધ લેસન ઇઝ સ્ટાર્ટિંગ વિથ અ સિમ્પલ ક્વેશ્ચન. એક ક્વેશ્ચન તમને પૂછ્યું છે કે હેવ યુ એવર સીન બ્લેક સ્મોક? તમને લોકોને પૂછે છે કે શું તમે ક્યારેય આકાશમાં બ્લેક સ્મોક એટલે કે કાળા વાદળા લાઈક ધેટ યા તો કાળો ધુમ્મસ જોયેલો છે? એન્ડ ઓફકોર્સ યુ હેવ સીન, જોયું જ હશે તમે લોકો. પછી એનો આન્સર એ આપ્યો છે કે કમિંગ આઉટ ઓફ ફેક્ટરી ચીમની, ફેક્ટરીની ચીમનીઝ માંથી જે નીકળે છે, ટર્નિંગ ધ સ્કાય અ ડર્ટી ગ્રે કલર. અને એ શું કરે છે તો કે જે ફેક્ટરીઝની ચીમની માંથી જે ધુમાડા નીકળે છે લાઈક બ્લેક ઇન કલર, એ સ્કાયને આકાશને એકદમ પ્રદૂષિત કરે છે, ગ્રીન કલર, અને આખું બ્લેક બનાવી દે. અને ધીસ ઇઝ એર પોલ્યુશન. આ પોલ્યુશનને શું કહેવાય છે? એર પોલ્યુશન, હવાનું પ્રદૂષણ. એક મેજર જે છે, સૌથી મેઇન રીઝન, the most important reason of air pollution is smoke, ધુમાડો. જે કાળો ધુમાડો જે નીકળે છે ચીમનીઝમાંથી, ફેક્ટરીઝ ઇઝ ધ મેજર ફેક્ટર ઓફ એર પોલ્યુશન. અને એર પોલ્યુશન વધુમાં વધુ એનાથી જ થાય છે. એ સિવાયના ઘણા બધા ઓલ્ટરનેટ્સ પણ એ લોકો આપ્યા છે, લાઈક કાર્સ, ટ્રક્સ, બસીસ. કાર છે, ટ્રક છે, બસીસ જે છે, રિલીઝ. રિલીઝ એટલે કે મુક્ત થવું. કારમાંથી, બસમાંથી જે ધુમાડો મુક્ત થાય છે એ પણ બ્લેક ઇન કલર હોય છે, જેમાં ઘણા બધા ગેસીસ વાયુથી ભરેલો હોય છે. દેટ ઇઝ ધી ઓલ્સો અ રીઝન ઓફ એર પોલ્યુશન. એ પણ એક એર પોલ્યુશન નું રીઝન છે. એન્ડ પાર્ટિકલ્સ, પાર્ટિકલ્સ એટલે કે નાના નાના ઝીણા ઝીણા કણ, that pollute the air too. નાના નાના કણ અને ઈ કાર, ટ્રક, બસ માંથી જે ધુમાડો નીકળે છે એની વાયુ, એ પણ એક જાતનું એર પોલ્યુશન ક્રિએટ કરે છે. અને લાસ્ટ હજી એક પણ ફેક્ટર આપ્યું છે લોકોએ કે એર પોલ્યુશન ચીમનીઝ માંથી, કાર, બસ, ટ્રક માંથી, અને એઝ વેલ એઝ સ્મોક ફ્રોમ ફાયર, આગ. ઘણી વખત આપણે જે આગ મતલબ કે બોન ફાયર કરીએ છીએ, આમ જ છે ઠંડીમાં તો સ્પેશિયલી આપણે કરીએ છીએ, ઈ કરી તો લીધી આપણે બોન ફાયર ને સળગાવી તો લીધી, બટ જ્યારે આપણે એને ઓળખીએ છીએ, હારીએ છીએ, ત્યારે એમાંથી જે સ્મોક નીકળે છે, દેટ ઇઝ ઓલ્સો અ રીઝન ટુ એર પોલ્યુશન. ચૂલ્હા, લાકડાના ચૂલ્હા જે છે સળગાવી તો લઈએ છીએ, બટ જ્યારે એને થારીએ છીએ તો એમાંથી પણ જે સ્મોક નીકળે છે, દેટ ઇઝ ઓલ્સો અ રીઝન ટુ એર પોલ્યુશન. તો यहाँ પર એર પોલ્યુશન અને એર પોલ્યુશનના ઘણા બધા રીઝન્સ આપ્યા છે કે હાઉ ઇઝ એર પોલ્યુશન ક્રિએટેડ અને વોટ આર ફેક્ટર્સ ઓફ એર પોલ્યુશન. એર પોલ્યુશન કેવી રીતે થાય છે? કાળા ધુમાડાથી. અને એ કાળા ધુમાડા ક્યાંથી નીકળે છે તો કે ફેક્ટરી ચીમનીઝ, કાર, બસ, ટ્રક માંથી નીકળતા ધુમાડા, એઝ વેલ એઝ ફાયર એટલે કે આગ, અને ચૂલ્હા એમાંથી નીકળતા ધુમાડામાંથી પણ એર પોલ્યુશન થઈ શકે છે. ક્લિયર? ક્લિયર થઈ ગયું બોયઝ? વોટ ઇઝ એર પોલ્યુશન અને એર પોલ્યુશન ના ફેક્ટર શું છે? ઓકે, તો ચલો ફર્સ્ટ પેરેગ્રાફ ના હાર્ડવર્ડ જે સાથે માર્ક કરતા જાય, હાર્ડવર્ડ થી માર્ક કરજો. પેલા ફર્સ્ટ લાઈનમાં બ્લેક સ્મોક, black smoke, and see only words only you have to mark it. You don't have to write meaning for that. એના પછી ફેક્ટરી, પછી માર્ક કરો ચીમનીઝ, sky, dirty, પ્રદૂષિત, એર પોલ્યુશન, આખો વર્ડ છે એર પોલ્યુશન, રિલીઝ. મિસ આ પેજ નંબર કયું છે? પેજ નંબર 80 છે. 8080 મિસ પહેલા જ બોલ્યા તો તમે ધ્યાન નથી આપ્યું. રિલીઝ એટલે મુક્ત થવું, અને એનો ઇંગ્લિશ મીનિંગ પણ અહીંયા બ્રેકેટમાં આપેલો છે, ડિસ્ચાર્જ અને થ્રો. That also you have to write it. After that, gases, વાયુ, particles, કણ, સૂક્ષ્મ કણ, અને એનો ઇંગ્લિશ મીનિંગ છે વેરી સ્મોલ બિટ્સ. એના પછી માર્ક કરો પોલ્યુટ, પ્રદૂષિત, ફાયર, આગ,
અને લાસ્ટ વર્ડ ઓફ ધીસ પેરેગ્રાફ ધેટ ઇઝ ચૂલ્હા. ચૂલ્હા હોય છે ને લાકડીના, એને કહેવાય. ઓકે, થઈ ગયા માર્ક હાર્ડવર્ડ્સ? હા. ઓકે, ચલો. તો બાકીના હાર્ડવર્ડ્સ છે, બાકીનો લેસન છે. આઈ થિંક આઈ ડોન્ટ હેવ મચ ટાઈમ, 10-15 થઈ ગઈ છે. તો બાકીના હાર્ડવર્ડ્સ અને બાકીનું એક્સપ્લેનેશન લેસનનું છે એ નેક્સ્ટ લેક્ચરમાં, ધેટ ઇઝ ઓન ફ્રાઇડે કરશું આપણે. એઝ વેલ એઝ ભૂલાઈ નહીં, હોમવર્કમાં extra exercise you have to write it. હા મિસ. extra exercise જે કરાવી છે